ખાલી છે, હું પેલો છું તો મારી વારો અહીંયા પેલો આવે. આ નિશાળે એના જેવું છે. ઘણી નિશાળો એના જેવી છે કે એક જ ભાઈ છે, કોઈ બેન જ નથી, કોઈ ભાઈ જ નથી, બીજા બેન જ છે બધી. અને ઘણી નિશાળો એમાં બેન અમારા માટે દીકરી કે દીકરો, અમારા માટે ઈ દીકરી સમાન જ છે. અને તમે એનું જેટલું ધ્યાન રાખો છો ને એના કરતા અમે 10 ગણી વધારે જવાબદારીથી ધ્યાન રાખી, કારણ કે અમારી નોકરી હોય છે એક જ થાય. ઈ તમારી મેન્ટાલિટી છે કે છોકરા પાસે ભણવા કેમ મોકલવું અમારે. તમે તમારી દ્રષ્ટિએ 100% સાચા છો, તમે તમારી રીતે વિચારો છો 100% સાચું છે, પણ અમારા માટે અહીંયા આવે છે દીકરીઓ જ આવે છે અને અમે અહીંયા 4 જેન્ટ્સ છીએ. કોઈ દિવસ ફરિયાદ નહીં આવી હોય. વસ્તુ એમાં કોઈનું નહીં આવે કે અહીંયા બધાય જેન્ટ્સ છે, અહીંયા બધાય છોકરાની નિશાળમાં બધા લેડીઝ ટીચર હોય. લ્યો હાલો રજૂઆત કરી ભલે ના કરી શકે ને, ભરતી થઈ એમ જ સાહેબ આવે. અમુક ટકા અનામત કેવું કઈ ન હોય. 33% 100 સીટ હોય ને એમાંથી 33% અનામત લેડીઝ માટેની મૂકી દીધી. 33 લેડીઝ આવે. ઈ ક્યાં આવે એનું કન્ફર્મ ન હોય, એનું નક્કી નહીં. ઈ 33 લેડીઝ ની આગળ 77 જેન્ટ્સ છે તો 77 જેન્ટ્સ પહેલા લઈ લે, પછી 33 લેડીઝ નો વારો આવે. એમાં કોઈ ઓપ્શન જ નથી. આ સ્કૂલનો તો કોઈ પ્રોબ્લેમ નથી એનો. સ્કૂલનો પ્રશ્ન છે એટલે એક વસ્તુ એમને કીધી એટલે મારે જવાબ આપવો બાકી. એટલે આજ મારે હું ક્યારેય નથી બોલતો ગ્રામ સભામાં, પણ આજ વેકેશન પહેલાના એક બનાવ અને આના માટે મારે આજ બોલવું પડે છે. પાછું એ કહી દઉં છું, આ નિશાળનો પ્રશ્ન નથી પણ આ ગામની નિશાળનો પ્રશ્ન થયો. તમારા સુધી વાત પહોંચી ગઈ હશે ને આમાંથી ઘણાના વાલીને આ વાતની ખબર હશે. સરકાર અમને આપે છે અને અમને જે વસ્તુ સરકાર આપે છે ને એ ગામની દીકરીઓ દીકરા માટે જ છે. અમારા ઘરનામાં એકેય છોકરાઓ માટે કોઈ માટે નથી. અમે અહીંયા 5 વર્ષ થી 5 વર્ષ પછી બદલી કરીને વયાઈ જાશું. ગામની દીકરીઓ અહીંયા ભણે છે ને અહીંયા જ લગ્ન થશે તો એની દીકરીઓ અહીંયા ભણશે ને તમારા દીકરા તમારા દીકરાની દીકરીઓ અહીંયા ભણે છે. અત્યારે અમારો એકેય દીકરો દીકરી અહીંયા ભણતા નથી. અમારા માટે